ભવનાથના દર્શન કર્યા વગર લગભગ નથી આવતો. એમને મેં એક દિવસ આવ્યો હું તો પહેલાં હું ત્યાં થઈને આવું, કારણ કે ગિરનાર મારા માટે એ પહાડ નથી, એક સિદ્ધ અને શુદ્ધ પુરુષ છે. એને આપણી આંખ એ પહાડ દેખાય પણ એ કોઈ પહાડી મહાપુરુષ છે. અને ઇતિહાસ સાક્ષી છે કે ગિરનાર હિમાલયના દાદાનો પણ દાદો છે. હિમાલય તો બહુ નાનો છે અનાગત, એટલા વર્ષોથી અડીખમ આ શુદ્ધ ચૈતન્ય, તો એનો બહુ જ મહિમા છે. મોરારી બાપુ આજે ભવનાથ ખાતે પહોંચ્યા હતા અને ગિરનારને લઈને તેઓએ એક પ્રતિક્રિયા આપી હતી, જેમાં તેઓએ કહ્યું હતું કે તેઓ 60 વર્ષથી મહાશિવરાત્રી દરમિયાન અહીં આવે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગિરનાર એ પહાડ નથી પણ સિદ્ધ પુરુષ છે. ત્યારે શું કહ્યું મોરારી બાપુએ, ચાલો સાંભળીએ. 144 વર્ષ પછી કુંભ આવ્યો અને એને આપણે મહાકુંભ નામ આપ્યું. કરોડો સનાતન ધર્મી ભાઈ બહેનોએ પોતાની શ્રદ્ધાથી એમાં સ્નાન કર્યું. આપણો શિવરાત્રિનો મેળો, એની સાથે મહાશબ્દો તો પહેલેથી લાગેલો છે, મહાશિવરાત્રિ એટલે આ મેળાનું પણ એટલું જ મહત્વ છે. અને કેટલા સમય પહેલા આ મેળાનો પ્રારંભ થશે આપણને ખબર નથી, પણ અનેક ચેતનાઓ શિવરાત્રિના મેળામાં આપણે ઓળખી શકતા નથી. અશરીરી ચેતનાઓ, આપણે તેમ કહેવાય ને કે મૃગકુંડમાં મહાત્માઓ સ્નાન કરે પછી દેખાતા નથી, એ આપણને ખબર નથી. પરંતુ અમુક શરીર વગરની જ ચેતનાઓ સ્નાન કરીને જતી રહેતી હશે, આપણને શું ખબર. એટલે આપણો આ મેળો પણ એક બહુ જ મહત્વ રાખે છે. અને ગિરનાર અને મહાશિવરાત્રિ ભવનાથનો મેળો, એને ટચ કર્યા વગર કોઈ સાધના પદ્ધતિ આગળ નથી વધી. દુનિયાની કોઈ પણ સાધના પદ્ધતિએ ગિરનારને સ્પર્શ કર્યો છે. એટલે હું અહીંયા આવું છું એનું કારણ, હું કંઈ બહુ મેળાનો માણસ નથી, ભીડનો માણસ નથી, પણ હું મારા અંગત કારણોસર અહીંયા આવું છું. આજે મને ભવનાથ શિવરાત્રિના મેળામાં આવતા 60 વર્ષ થયા છે. હું 60 વર્ષથી આવું છું. એટલે મારા માટે આ એક જુદી જ રીતની ચેતનાનો સંગમ છે. અને એટલે હું અહીંયા આવું છું. એટલે મારી દ્રષ્ટિએ મહાશિવરાત્રિના મેળાનું બહુ જ મહત્વ છે. મેં ઘણી વખત કહ્યું છે કે કોઈ પણ વદની 14, કૃષ્ણ પક્ષની 14, એને આપણે શિવરાત્રિ જ કહીએ છીએ, પણ આને કૃષ્ણ પક્ષની 14ને આપણે મહાશિવરાત્રિ કહીએ, કારણ કે આ દિવસ એ 24 કલાક રાત્રિ જ છે, દિવસ નથી. આમાં ભલે આપણને દિવસ દેખાય અને રાત દેખાય, સૂર્ય ઉગે રાતને, પણ મારા અનુભવમાં મહાશિવરાત્રિનો અર્થ છે 24 કલાકની આ રાત્રિ છે. અને એ રાત્રિમાં તમે ગમે ત્યારે, આપણી દ્રષ્ટિએ દિવસ દરમિયાન ગમે ત્યાં બેસી વૃક્ષની નીચે કોઈ પણ હરિનામ જપો અથવા તો જે કંઈ કરતા હોય ધ્યાન કરવાથી, કેવલ રાત્રિ જ નહીં, 24 કલાકની આ રાત્રિ, એનું નામ મહાશિવરાત્રિ. મારા માટે આનું ખૂબ જ મહત્વ છે ને એટલા માટે ત્યારે પહેલાં ગિરનારના હું 3 વખત ગિરનાર ચડ્યો છું, પગે ચાલીને દત્ત સુધી. હવે તો સંભવ નથી, પણ અમે ગોરખકુંડમાં આપણે કથા કરી, કુંડમાં અમે કથા પણ કરી. મારા જયંતિભાઈ બધી જ વ્યવસ્થા કરી કે આ બધું ચડાવવું, ને છતાંય સરકારે મંજૂરી આપીએ ને આ પ્રયત્ન કર્યો. એટલે ગિરનારનો ચરણ સ્પર્શ કર્યા વગર હું એ કુટિયા ઉપર નથી આવતો, અને ભવનાથના દર્શન કર્યા વગર લગભગ નથી આવતો. એમને મેં એક દિવસ આવ્યો હું તો પહેલાં હું ત્યાં થઈને આવું, કારણ કે ગિરનાર મારા માટે એ પહાડ નથી, એક સિદ્ધ અને શુદ્ધ પુરુષ છે. એને આપણી આંખ એ પહાડ દેખાય પણ એ કોઈ પહાડી મહાપુરુષ છે. અને ઇતિહાસ સાક્ષી છે કે ગિરનાર હિમાલયના દાદાનો પણ દાદો છે. હિમાલય તો બહુ નાનો છે અનાગત, એટલા વર્ષોથી અડીખમ આ શુદ્ધ ચૈતન્ય, તો એનો બહુ જ મહિમા છે. આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.